તો નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે ગુજરાતના તાજા સમાચારોની અંદર। તો આજના દરેક સમાચાર વિશે વાત કરીએ તે પહેલા તમને જણાવી દઈએ વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને આપણે આ દરેક સમાચાર મળી જાય અને દરરોજના સમાચાર દરરોજ મેળવવા માટે આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો। મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના ખેડૂતો રામ ભરોસે જોવા મળી રહ્યા છે। મિત્રો, ગઈકાલે કિસાન કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો કે છેલ્લા 4 વર્ષમાં 8 વીમા કંપનીઓ ખેડૂતોના હકના 35 થી લઈને 40 કરોડ રૂપિયા વીમા કંપનીઓ ચાવ કરી ગઈ છે। અને મિત્રો, આજે વિધાનસભામાં સત્તાવાર ખુલાસો થયો છે કે છેલ્લા 3 વર્ષથી ગુજરાતના વડાપ્રધાનની ખેડૂતો માટેની મહત્વની પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના બંધ હાલતમાં જોવા મળી છે। આજે મિત્રો, કૃષિ મંત્રી દ્વારા સત્તાવાર ખુલાસો કરવામાં આવ્યો છે કે વીમા કંપનીઓના પ્રીમિયમના દર ઊંચા આવવાથી 3 વર્ષથી આ યોજના બંધ છે, જેથી કરીને મિત્રો અત્યારે ગુજરાતના ખેડૂતો જે તે મિત્રો અત્યારે રામ ભરોસે જોવા મળી રહ્યા છે। ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો 2000 રૂપિયાનો હપ્તો તમને મળ્યો કે નહીં? મિત્રો, પીએમ કિસાન યોજના હેઠળ દર વર્ષે 6000 રૂપિયા ફક્ત એવા ખેડૂતોને જ આપવામાં આવે છે જેમના નામે ખેતીની જમીન છે, એટલે કે મિત્રો કોઈ બીજાના ખેતરમાં કામ કરે છે અથવા તો ભાડે લીધેલી જમીન પર ખેતી કરે છે તો તેના ખાતામાં મિત્રો આ પીએમ કિસાનના હપ્તા નથી આવતા। આ માટે મિત્રો તમારે જમીન તમારા નામે હોવી જરૂરી છે। જો કોઈ વ્યક્તિ તેના માતા પિતાની જમીન પર ખેતી કરતો હોય તો પણ તેને કોઈ પણ યોજનાનો લાભ મળતો નથી। તેણે પહેલાં જમીન પોતાના નામે ટ્રાન્સફર કરવી પડે છે, ત્યારબાદ કેવાયસી બેંકમાં જઈને કરાવવું પડે છે, ત્યારબાદ જ મિત્રો આ હપ્તો તમારા ખાતામાં આવે છે। તો જો તમને હપ્તો ના મળ્યો હોય તો આમાંથી કોઈ એક કારણ હોઈ શકે અને મિત્રો તમે કેવાયસી નહીં કરાવ્યું હોય તો પણ તમારા ખાતામાં હપ્તો નહીં આવ્યો હોય, અને જો આવી પરિસ્થિતિ હોય તો મિત્રો તમારે કેવાયસી કરાવી લેવું, જેથી કરીને આવનારા હપ્તા તમને મળી જાય। સાથે જ મિત્રો બધું તમે કમ્પ્લીટ કરાવેલું હોય છતાં તમને હપ્તો ના મળ્યો હોય તો તમે હેલ્પલાઇન નંબર પર ફોન કરી શકો છો, જે મિત્રો વેબસાઇટ પર આપેલો જ હશે। અને સાથે મિત્રો તમને જો ગઈકાલે હપ્તો ના મળ્યો હોય તો 1 દિવસની રાહ જોવી, કારણ કે ઘણા વ્યક્તિઓને આજે સવારમાં પણ હપ્તાનો મેસેજ આવેલો છે, અને મેસેજ ન આવે તો મિત્રો તમારે બેંક પર જઈને એકવાર ખાસ તપાસ કરી લેવી કે અમારા ખાતામાં હપ્તો આવ્યો છે કે નહીં। ત્યારબાદ મિત્રો હવે આપણે વાત કરીએ કે 1 માર્ચથી બદલાતા નિયમો, એટલે કે મિત્રો 1 તારીખથી કેટલાક નિયમોની અંદર બદલાવો થવા જઈ રહ્યા છે તેમના વિશે વાત કરીએ તો મિત્રો કેટલાક નવા સરકારી નિયમો દર મહિનાની શરૂઆતથી અમલમાં આવે છે। આ વખતે પણ મિત્રો આવા ઘણા નિયમો 1 માર્ચથી અમલમાં આવી રહ્યા છે જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે। તો આવો એક પછી એક આ બદલતા નિયમો વિશે વાત કરી લઈએ। જોઈએ તો મિત્રો સૌથી પહેલા દર મહિનાની શરૂઆતમાં સરકાર દ્વારા એલપીજીના ભાવની સમીક્ષા કરવામાં આવે છે, એટલે કે મિત્રો નવા ગેસ સિલિન્ડરના ભાવો જાહેર કરવામાં આવે છે, નવા ભાવ જાહેર કરવામાં આવે છે। પરંતુ મિત્રો ફેબ્રુઆરીની શરૂઆતમાં એલપીજીની કિંમત સમાન રાખવામાં આવી હતી। હવે મિત્રો ચૂંટણી નજીક આવતા ગેસ અને પેટ્રોલ ડીઝલ સસ્તા થવાની શક્યતા છે, અને લોકો આશા બાંધીને બેઠા છે કે ચૂંટણી જેમ જેમ નજીક આવશે તેમ તેમ સરકાર ખેડૂતોને ભેટ આપશે અને સામાન્ય માણસોને ભેટ આપશે, એટલે કે એલપીજી ગેસ સિલિન્ડર અને પેટ્રોલ ડીઝલના ભાવ સસ્તા થઈ શકે છે। તો મિત્રો આવનારી 1 માર્ચે નવા પેટ્રોલ ડીઝલના અને સાથે સાથે મિત્રો ગેસના સિલિન્ડરના ભાવો રિલીઝ થવાના છે। તો 1 માર્ચે મિત્રો જે પણ ભાવ રિલીઝ થશે તે અમે તમને જણાવી દઈશું, તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો। ત્યારબાદ મિત્રો જોઈએ તો 1 માર્ચ 2024થી આખા દેશમાં રાશન કાર્ડની અંદર રેશન વહેંચવાની વ્યવસ્થામાં ફેરફાર થવા જઈ રહ્યો છે। મિત્રો 1 માર્ચ 2024 બાદ રાશન કાર્ડ ધારકો માટે વિતરણમાં ગરબડી સહિત અન્ય પ્રકારની પરેશાનીઓમાંથી હંમેશા માટે છુટકારો મળી જશે। સાથે જ મિત્રો ગામડામાં બેઠેલા ગ્રાહકો અને દુકાનદારો પર જિલ્લા મુખ્યાલય બેઠેલા અધિકારીઓની નજર હવે રહેશે, અને આખા દેશમાં પોસ મશીન લગાવવામાં આવી રહ્યા છે। આ પોસ મશીન દ્વારા મિત્રો જે છે તે અધિકારીઓ નજર રાખશે કે રાશન કાર્ડની અંદર રાશન આપવામાં કોઈ ગડબડી તો નથી થઈ રહી, કોઈ પરેશાની તો નથી આવી રહી, તેનો મિત્રો દરેક ધ્યાન હવે પોસ મશીન દ્વારા રાખવામાં આવશે। તો રાશન કાર્ડ ધારકો માટે 1 માર્ચથી આ ખૂબ જ મોટો રાહતનો ફેરફાર થવા જઈ રહ્યો છે। ત્યારબાદના મુખ્ય સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા 50,000 રૂપિયાની સહાય હવે મળશે। મિત્રો ગુજરાત સરકાર દ્વારા નમો લક્ષ્મી યોજના ચલાવવામાં આવે છે, અને આ યોજના વિશે ના જાણતા હોય તો ખાસ જાણી લેજો, કારણ કે સરળતાથી આ યોજનામાં 50,000ની સહાય મળે છે। મિત્રો આ યોજના હેઠળ સરકારી અનુદાનિત અને ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરનાર પાત્રતા ધરાવતી અંદાજે 10 લાખ જેટલી વિદ્યાર્થીનીઓને ધોરણ 9માં અને ધોરણ 10 માટે વાર્ષિક રૂપિયા 10,000 તેમજ ત્યારબાદ ધોરણ 11 અને ધોરણ 12 માટે વાર્ષિક રૂપિયા 15,000ની સહાય આપવામાં આવે છે।
આમ મિત્રો કુલ જોઈએ તો આ યોજના હેઠળ ધોરણ 12 સુધીનો અભ્યાસ પૂર્ણ થાય ત્યાં સુધી વિદ્યાર્થીઓને 50,000 રૂપિયાની સહાય મળવા પાત્ર રહેશે। તો મિત્રો યોગ્ય પાત્રતા ધરાવતી દરેક વિદ્યાર્થીઓને આ સહાય મળે છે। તો જે પણ દીકરીઓ ધોરણ 9, 10, 11, 12માં અભ્યાસ કરતી હોય તેમણે નમો લક્ષ્મી યોજના વિશે ખાસ જાણી લેવું અને યોગ્યતા જો ધરાવતી હોય તો આ દરેક યોજનાના ફોર્મ ભરી દેવા, જેથી કરીને બેઠા બેઠા 50,000 રૂપિયા સુધીની સહાય આ યોજના અંતર્ગત તમે મેળવી શકો। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો ધ્યાન આપે। મિત્રો છેલ્લા કેટલાક વર્ષોમાં સરકાર દ્વારા તમામ વિભાગોને ઈ-કેવાયસી દ્વારા ગ્રાહકોના આધાર કાર્ડ સાથે લિંક કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે। તમને મિત્રો જણાવી દઈએ કે દેશમાં ગરીબ વર્ગ માટે રાશન કાર્ડ તેમની ઓળખ છે, કારણ કે તેના દ્વારા તેમને દર મહિને મફત રાશન મળે છે। પરંતુ મિત્રો તમને જણાવી દઈએ કે સરકારે હવે સ્પષ્ટ કરી દીધું છે કે જે લોકો હજુ સુધી પોતાના રેશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નથી કરાવ્યું તેમનું રાશન હવે મિત્રો બંધ કરી દેવામાં આવશે। એટલે કે મિત્રો તેવા તમામ લોકો હવે મફતમાં રાશન આપવામાં આવશે નહીં। સરકારે મિત્રો તમારા રેશન કાર્ડને તમારા આધાર કાર્ડ સાથે લિંક કરેલ હોવું ફરજિયાત છે અને તેની મિત્રો છેલ્લી તારીખ 29 ફેબ્રુઆરી રાખવામાં આવી છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતો માટે ટેકાના ભાવો જાહેર કરવામાં આવ્યા છે। મિત્રો મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું છે કે સરકાર ઘઉં પ્રતિ ક્વિન્ટલના 2275 રૂપિયા જાહેર કર્યા છે, બાજરીના પ્રતિ ક્વિન્ટલના ભાવ 2500 રૂપિયા, જુવારના પ્રતિ ક્વિન્ટલના ભાવ 3180 રૂપિયા, જુવાર પ્રતિ ક્વિન્ટલ 3225 સુધી પણ બોલાઈ રહી છે અને મકાઈના પ્રતિ ક્વિન્ટલના ભાવ 2090 રૂપિયાના દરે લઘુત્તમ ટેકાના ભાવની જાહેરાત ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરશે સરકાર। મિત્રો સરકારે ઉનાળુ બાજરી તથા જુવારની ખરીદી માટે પ્રતિ ક્વિન્ટલ 300 રૂપિયાનું બોનસ પણ જાહેર કર્યું છે। તો ખેડૂતોએ FPP પોર્ટલ પર ઓનલાઈન નોંધણી કરવી પડશે, જેથી કરીને ખેડૂતો પાસેથી સરકાર સીધી ખરીદી કરશે અને તેને ટેકાના ભાવ પણ આપશે। ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો પેટ્રોલ સસ્તું થઈ શકે છે। હરદીપસિંહ પુરી જેઓ મંત્રી છે તેમણે જણાવ્યું છે। મિત્રો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવાની મીડિયાના અટકાળો ચાલી રહી છે, ત્યારે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ તેને સાચી ઠેરાવતા હકારાત્મક ટિપ્પણી આ વખતે આપી છે। તેમણે મિત્રો કહ્યું કે જો આ વર્ષના અંતિમ ક્વાર્ટરમાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓ નફો કરે તો દેશમાં ઈંધણના ભાવમાં ઘટાડો થવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે। વધુમાં મિત્રો તેમણે કહ્યું કે તેલ કંપનીઓ મજબૂત સ્થિતિમાં આવી ગઈ છે અને ટૂંક સમયમાં જ નફો કરતી થઈ જશે અને નફો કરતી જેવી મિત્રો તેલ કંપનીઓ થશે તેવા પેટ્રોલની અંદર થોડી ઘણી રાહત મિત્રો દેશમાં જોવા મળી શકે છે, તેવું હરદીપસિંહ પુરીએ જેઓ પોતે પેટ્રોલિયમ મંત્રી છે તેમણે જણાવ્યું છે। ત્યાર પછીના મુખ્ય સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો આંબાલાલ પટેલે કરી એક નવી આગાહી। મિત્રો હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે અને આંબાલાલની આગાહી મુજબ મિત્રો આગામી 1 થી 5 માર્ચ સુધી કમોસમી વરસાદ વરસવાની શક્યતા છે। રાજ્યમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ ખાબકશે। આ સિવાય મિત્રો રાજ્યના અન્ય શહેરોમાં તેજ પવનો પણ ફૂંકાશે, જ્યારે આગામી 5 થી લઈને 15 માર્ચ સુધી વાતાવરણમાં ફેરફાર થતો જોવા મળી શકે છે। તો મિત્રો આ આગાહી જે છે તે આંબાલાલ પટેલ દ્વારા ગઈકાલે નવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ત્યાર પછીના મુખ્ય સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો 14 દિવસ બેંકો બંધ રહેશે। મિત્રો વર્ષ 2024નો બીજો મહિનો એટલે કે ફેબ્રુઆરી મહિનો પૂરો થવા જઈ રહ્યો છે અને માર્ચ મહિનાની શરૂઆત સાથે જ બેંકોમાં ઘણી રજાઓ રહેશે। ભારતીય રિઝર્વ બેંક દર મહિનાની શરૂઆત પહેલા બેંક રજાઓની યાદી બહાર પાડે છે। આવી સ્થિતિમાં જો તમારે આગામી મહિનામાં કોઈ મહત્વપૂર્ણ કાર્ય હોય તો માર્ચ મહિનામાં બેંકની રજાઓની સૂચિ ચોક્કસપણે તપાસી લેજો, કારણ કે રિઝર્વ બેંક દ્વારા જાહેર કરાયેલી રજાઓની યાદી અનુસાર માર્ચ મહિનામાં બેંકો કુલ 14 દિવસ બંધ રહેવાની છે, જેમાં મહાશિવરાત્રી, રમઝાનની શરૂઆત, હોલિકા દહન, ગુડ ફ્રાઇડે વગેરે જેવા તહેવારો પણ આવે છે અને સાથે સાથે બીજો અને ચોથો શનિવાર અને દર રવિવારે બેંકો બંધ રહેશે। તો જો તમારે બેંક પર કોઈ પણ કાર્ય કરવા જવું હોય તો આ રજા યાદી જોઈને જજો, જેથી કરીને તમને બેંક ઉપર ખોટો ધક્કો ના થાય। ત્યારબાદ મિત્રો જોઈએ તો દેવા માફી અંગે એક મોટા સમાચાર પ્રાપ્ત થયા છે। હમણાં મિત્રો ખેડૂત માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે। ખેડૂતોના દેવા માફીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો ગુજરાતના માથે કુલ 43 લાખ ખેડૂતો એવા છે કે જેના માથે અત્યારે દેવું છે અને આ ખેડૂતોનું દેવું એમને નથી થઈ જતું। મિત્રો આવી કુદરતી આફતો વારંવાર આવે છે, જેવી કે અતિવૃષ્ટિ સર્જાઈ જાય છે, ખેડૂતોનો પાક નિષ્ફળ જાય છે અને વાવાઝોડા પણ ક્યારેક આવી જાય છે। તેમજ મિત્રો ખેડૂતોને ઘણી વખત નકલી બિયારણોનો પણ શિકાર બની દેવામાં આવે છે, જેના કારણે મિત્રો પાક નિષ્ફળ જતા હોય છે। આ તમામ આફતોને કારણે
ખેડૂતોના પાકને નુકસાન થાય છે. ખેડૂતોને પૂરતું વળતર પણ મળતું નથી અને સરકાર પણ પૂરતું વળતર આપતી નથી. મિત્રો, બજેટમાં ખેડૂતોને આશા હતી કે ખેડૂતોને બજેટ 2024ની અંદર દેવમાં માફીને લઈને અથવા થોડી ઘણી લોન માફીને લઈને સમાચાર પ્રાપ્ત થશે, થોડું ઘણું દેવું માફ કરશે સરકાર, પરંતુ આ બજેટની અંદર સરકારે દેવા માફીને લઈને કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ કર્યો નથી. આ અંગે મિત્રો ખેડૂતોમાં અત્યારે રોષ જોવા મળ્યો છે. તો ત્યાર પછીના મુખ્ય સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો કુદરતી આફતો પર કેન્દ્રનો સાવકો રિપ્લાય. મિત્રો, 2 વર્ષમાં આવેલી કુદરતી આપત્તિઓમાં રાજ્યને સહાય ચૂકવણીને લઈને ચોંકાવનારો ખુલાસો થયો છે. મિત્રો, કેન્દ્ર સરકારે એક પણ રૂપિયાની ચૂકવણી ન કરી હોવાનો રાજ્ય સરકારે સ્વીકાર કર્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય મિત્રો અર્જુન મોઢવાડિયાએ પૂછેલા સવાલ પર સરકારે લેખિતમાં જવાબ આપ્યો હતો અને અતિવૃષ્ટિને કારણે રાજ્ય સરકારે કેન્દ્રને 15 ડિસેમ્બર 2022ના પત્ર રોજ લખ્યો હતો અને જેમાં મિત્રો રૂપિયા 152 કરોડની સહાય ચૂકવવાની માગણી પણ કરી હતી. જ્યારે મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારની આ માગણીને સ્વીકારાઈ ન હતી. સરકાર દ્વારા રાજ્ય સરકારની આ માગણી ન સ્વીકારી અને આવી જ રીતે મિત્રો રાજ્ય સરકારે બિપરજોય વાવાઝોડામાં પણ 12 જુલાઈએ કેન્દ્ર સરકારને પત્ર લખીને 700 કરોડની માગણી કરી હતી. જ્યારે મિત્રો આ વાવાઝોડામાં પણ કેન્દ્ર સરકારે કોઈ પણ પ્રકારની સહાય નથી આપી. તો મિત્રો આવી કુદરતી આફતો અવારનવાર આપે છે, જેને લઈને ખેડૂતો કે જેમને નુકસાન થાય છે તેઓ સરકાર પાસે માગણીઓ લઈને જાય છે, છતાં પણ કેન્દ્ર સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની માગણીઓ સ્વીકારવામાં નથી આવતી. વાત કરીએ તો ગરીબ પરિવારોને દર મહિને 5,000 રૂપિયા સુધીની સહાય મળશે. મિત્રો, મલ્લિકાર્જુન ખડગેએ સોમવારે આંધ્રપ્રદેશમાં આ વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પાર્ટીના ચૂંટણીની અભિયાનની શરૂઆત કરી હતી. તેમણે મિત્રો કહ્યું કે પાર્ટીએ એ નિર્ણય કર્યો છે કે સત્તામાં આવ્યા બાદ રાજ્યમાં ગરીબ પરિવારોને દર મહિને 5,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. અને મિત્રો અનંતપુરમાં એક જાહેર સભાને સંબોધતા ખડગેએ પણ વચન આપ્યું હતું કે જો તેમનો પક્ષ સત્તા પર આવશે તો તેઓ ડુગરપટ્ટમ બંદર અને કટપલ્લા સ્ટીલ પ્લાન્ટનું નિર્માણ કરશે. સાથે જ રાજ્યના દરેક ગરીબ પરિવારોને દર મહિને 5,000 રૂપિયાની આર્થિક સહાય જીવનના નિર્વાહન માટે આપશે. તો મિત્રો આંધ્રપ્રદેશની અંદર આવું મિત્રો કોંગ્રેસની સરકારના મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું છે. ત્યારબાદના મુખ્ય સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોના 70,000 કરોડના માફ દેવા કરવામાં આવ્યા છે. મિત્રો, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા બિહારથી ઉત્તર પ્રદેશમાં પ્રવેશી રહી છે. આ યાત્રા થકી મિત્રો યુપીમાં પ્રવેશે તે પહેલા રાહુલે મોહનિયામાં જનસભાને સંબોધી હતી, જ્યાં મિત્રો રાહુલ ગાંધીએ કહ્યું કે બિડારના યુવાનોને સેના, રેલવે અને જાહેર ક્ષેત્રમાં નોકરીઓ નહીં મળે, કારણ કે કેન્દ્ર સરકાર ઈચ્છે છે કે તમે બધા માત્ર કોન્ટ્રાક્ટ પર જ કામ કરો. અને કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા રાહુલે કહ્યું કે આજ સુધી ભાજપ સરકારે ખેડૂતોનો 1 રૂપિયો પણ માફ નથી કર્યો, પરંતુ તેમણે દેશના પસંદગીમાન અબજોપતિઓના લાખો અને કરોડો રૂપિયાના દેવા માફ કર્યા છે. જ્યારે કોંગ્રેસ સરકારે ખેડૂતોના 70,000 કરોડ રૂપિયા માફ કર્યા હતા, જેના પર મિત્રો મીડિયાએ કહ્યું હતું કે કોંગ્રેસ પૈસા વેડફી રહી છે. તો મિત્રો રાહુલ ગાંધીના આ બયાનથી તમે કેટલા ટકા સહમત છો, કોમેન્ટમાં લખીને જણાવી આપજો. તો મિત્રો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સાવધાન, ભારતમાં નવો વાયરસ જોવા મળ્યો છે. મિત્રો, કર્ણાટકમાં મંકી ફીવરે લોકોની ચિંતામાં વધારો કર્યો છે અને જાન્યુઆરીથી લઈને અત્યાર સુધીમાં 4 લોકોના મોત પણ થઈ ચૂક્યા છે. મિત્રો, આ મહિનાની 25મી તારીખ સુધીમાં 5,000 લોકોની તપાસ કરવામાં આવી, તેમાંથી 120 પોઝિટિવ કેસો નોંધાયા હતા, જેને લઈને મિત્રો તંત્ર એલર્ટ મોડ પર આવ્યું છે. ટેસ્ટની સંખ્યા વધારવા જાગૃતિના કાર્યક્રમો પણ મિત્રો હાથ ધરવામાં આવ્યા છે અને મંકી ફીવરના સંપર્કમાં આવ્યાના 3 થી 8 દિવસ પછી શરદી, તાવ, માથાનો દુખાવો અને સ્નાયુમાં દુખાવો જેવા લક્ષણો જોવા મળે છે. તો જો તમને આવા દરેક લક્ષણો જોવા મળતા હોય તો વહેલી તકે સારવાર લઈ લેવી, જેથી કરીને આવા કોઈપણ પ્રકારના વાયરસના ચક્કરમાં આપણે ના પડીએ. ત્યાર પછી મિત્રો હવે વાત કરવાની છે આજના સૌથી મોટા મુખ્ય ખેડૂત સમાચાર વિશે. મિત્રો, રામજીભાઈ કચ્છની આગાહી પ્રમાણે ફેબ્રુઆરીના અંતિમ દિવસોમાં ગરમી શરૂ થશે, તો માર્ચ મહિનાની શરૂઆતમાં માવઠાની શક્યતા રહેશે તેવું કહેવામાં આવ્યું છે. ત્યારબાદ કપાસમાં મિત્રો સુધરતી બજાર જોવા મળી અને 1600ની સપાટીએ અત્યારે કપાસના ભાવ પહોંચી ચૂક્યા છે. ડુંગળીની મિત્રો વાત કરીએ તો લાલ ડુંગળીના ભાવમાં 415 મહુવામાં ઊંચામાં ઊંચો ભાવ બોલાયો, તો ભાવનગરમાં 422 રૂપિયા બોલાયો, જ્યારે સફેદ ડુંગળીના ભાવ 312 રૂપિયા સુધી બોલાયા હતા. ઘઉંની વાત કરીએ તો મિત્રો ઘઉંના ભાવમાં ક્વિન્ટલે 100 રૂપિયાનો ઘટાડો થયો છે, તો નવા ઘઉંની વેચાવાલીમાં ઘટાડો નોંધાયો. સાથે મિત્રો જોઈએ તો છેલ્લા વર્ષની સરખામણીએ આ વર્ષે ઉનાળુ વાવેતરમાં વધારો થયો, 6.60% જેટલો મિત્રો ઉનાળુ વાવેતર આ વખતે વધારે ગયા વર્ષ કરતાં જોવા મળ્યું છે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો 15,000 રૂપિયાની સહાય શરૂ થઈ. મિત્રો, પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના શરૂ થઈ ગઈ છે અને આ સ્કીમમાં
18 ટ્રેડનો સમાવેશ થાય છે। આ સંબંધિત મિત્રો પોર્ટલમાં લોગિન બાદ પરંપરાગત કારીગરો અને શિલ્પકાર અરજી કરી શકે છે। પસંદ કરાયેલા લાભાર્થીઓને મિત્રો 5 દિવસની તાલીમ આપવામાં આવશે અને મિત્રો આ સમયગાળા દરમિયાન વાત કરીએ તો તમને જે છે તે લાભાર્થીઓને ટૂલ કિટ માટે 15,000નું ઈ વાઉચર મળશે। આ પછી મિત્રો પ્રશિક્ષિત લાભાર્થીઓને વ્યવસાય કરવા માટે 5% વ્યાજે ગેરંટી વિના લોન આપવામાં આવશે અને તમે મિત્રો વેબસાઇટ જે છે તે pmvishwakarma.government.in પર જઈને ચેકઆઉટ કરી શકો છો। તો મિત્રો દરેક જે પણ શિલ્પકારો અને કારીગરો છે તેઓ મિત્રો આ પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગત 15,000 રૂપિયાની સહાય મેળવી શકે છે અને સહાયની શરૂઆત થઈ ચૂકી છે।